પણ બાપુ જેને દેતા આવડે એને લઈ લેતા આવડે, ઠેકડા નો મારતા. બહુ સમય આવે ને વળી જાય. અમારે હમણાં યશપાલભાઈ ના ઘરે બેઠા હતા ને તે જ અમે વાત કરતા હતા એ કે દુનિયાને ઉતરતું નથી. મેં કીધું બધાને દેખાય છે પણ પાછા હતા એવા ને એવા થઈ જાય. કચ્છનો બારવટીઓ દરિયામાં નીકળ્યો, એ તમારો ઇતિહાસ છે. જેસલ એ લોડ મિનાર લઈને નક્કી કરી લીધું કે આમાંથી બચી જાય ને તો હવે આ તલવાર મૂકી દેવી છે ને એક તારો લઈ લેવો છે. એ નીકળી ગયા હોરા અને પછી બાપુ જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. અને આપણે ઓલી ધરતી કપ થયો હતા બપોરે ધૂણનું બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું ન લાગતું. ત્યાં પાછું એમાં ન સમજ્યા હતા. કોરોના આવ્યો, કોઈ કોઈને અડતું જ નહોતું. બોલો, મારા બાપા છે ને મારી માં છે ને મારી વહુ છે ને, એટલે તારી વહુ છે ને એટલે પાણા હડસેલ ઓલા જીસીબી એમ હડસેલતા કોઈ કોઈનો ધણી જ નહોતું. તોય નો કોઈ સુધર્યા. તમે જોવો તો આપણને એમ થાય કે હારો જેસલ પાપી કે આપણે પાપી. આપણને આંખે નથી ઉતરી. જેવા હોય એવા ને એવા બહાર નીકળે તા પાછા એવા ને એવા. બાકી એ તો છે ને બાપુ બધી નોંધ કરે. ગામમાં એક મૂર્તિકાર હતો ને, મૂર્તિઓ બનાવતો હતો. એને કોકે કીધું કે તારા જેવી બનાવી ને, એટલે એના જેવી બનાવી 2 3 5 7 ને 15 મૂર્તિ બનાવી. અને એમના દૂધ જેથી લેવા ને આવ્યા ને એને ખબર પડી હતી કે મને લેવા આવે છે. એ 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો, શ્વાસ બુવાસ રોકી. એ કે જો આમાં મને નો ઓળખે ને તો હમણાં થોડાક દી લેરખા કરી લઈ. હા હમણાં ઓલા પણ શું નાગ નીકળ્યો તો 2 3 જણા કે અહીંયા તાકી રહ્યા હતા. મેં કીધું એવી 2 3 તાકી રહ્યા અમારા ભજન નહીં આપણે હવે એના જોવાના એના જ સાંભળવાના. આમ જ છે બધું. ઈ કે જો આમાં મને ઓળખે નહીં ને એમના દૂધ તો કે હમણાં થોડોક ટાઈમ જલસો કરી લે. ઈ પાણાની મૂર્તિ હતી ને એના ભેગો હુઈ ગયો, સુવાસ બુવાસ રોકી. એમના દૂત આવ્યા ને આમ 2 આંટા માર્યા નક્કી ન થયું ખાલી આમાં મૂર્તિ કઈ માણાઈ ગયો. કેવી બનાવી કેવી છે. એમના દૂત પાછા ગયા. ઈ કે લઈ જવાનો રહી જાય ને બીજો આવે ડખો થાય. ભગવાન જો ને તો ભગવાન કેલા તને ઓલે લેવા મોકલ્યો તો ને. ઈ કે પણ હોળ હુતા છે ચીને લાવું. ઈ કે હોળ તો નહીં હતા. કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને બાબુ, ભગવાને 2 આંટા માર્યા ને ભગવાનને કાન પકડવો પડ્યો કે વાહ તારી કારીગરી, વાહ મને નથી ખબર પડતી કે આમાં માણા કયો મૂર્તિ કઈ. પણ ભગવાન તો ભગવાન છે, આપણને બનાવ્યા છે. એ તો એ લઈ જ જાય. ભગવાન વિચાર કરે કે વાહ કપાતરને હું ન લઈ જાઉં બીજો લેવા કોણ આવે. એ 2 આંટા માર્યા નક્કી ન થયું ને પછી આમ એક બાજુ ઉભો વખાણ મીંડ્યો કરવા. એ કે આની મૂર્તિ આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે, કારીગર કેવો છે. ત્યાં ઓલો તરત હેલ્યો કે મેં જ બનાવ્યું. કે બેટા તને જ લેવા આવ્યો સાહેબ. ઈ મોટો કલાકાર છે રામ. ગમે એવા બુદ્ધિશાળી હોય ને તે લઈ જવાનો. એમાં તમારું મારું કોઈનું હાલવાનું નથી. એટલા જ માટે એક સવારામ બાપાના ભજનની 2 કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. એક સવારામ બાપા પ્રજાપતિ આપ તમે બધા જાણો છો. પીપળી 50 થી 60 વર્ષની વાત એના ગુરુ મહારાજની વાત કરે છે. બાપુને છે ને આ બધું સમજાય, ગુરુની કૃપા હોય તો સમજાય, બાકી સમજાય નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક આવું હોય? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? અમે કહે છે હોય. તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. આ નિશાળમાં કોઈ ભણાવતું નથી. રામ એક વાણી એવું કહે છે કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. રામ કે કોઈને મારતો નથી. તો વાલીને રાવણને કોઈને માર્યા હતા? આ સમજવા માટે સદગુરુ જોવે. માર્યા છે એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે. આ બધું અટપટું છે. આના આ સમજવા માટે સદગુરુ જોવે. આ ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું હું કામ લગાડ્યું છે? અને માણાના શરીરમાં હાથીનું માથું આવડું હોય ફીટ થાય તમને જેમ લાગે છે સાચું. આ નથી સમજાતું એ ડખા છે.
આપણા ચકડા કહી ગયા છે, નથી સમજાતું. આના માટે સદગુરુ જોવે. આમાં બાપુ બળુકા ગમે એટલા હોય, ભણ્યા ગમે એટલું હોય ને, એમાં આમાં સમજાય બમજાય નહીં. આપણું પરબ રહ્યું ને પરબ, એમાં સેવાદાસ બાપુ હતા ને, અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને, તે મોટા મોટા સારા સારા કલાકારો, આપણે બિરજુભાઈ ને પિયુષભાઈ ને એવા બધા સારા કલાકારોને બોલાવીને સંતવાણીના પ્રોગ્રામ રાખે. પછી પ્રોગ્રામની બાપુ જમાવટ હોય અહીંયા તો પછી બાપુની નજીક બેવા વાળા એ બાપુને શું કે, બાપુ આજ તો ભારે મજા આવ્યો, જામો પડ્યો, બાપુ જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર, એ કે જામો પડ્યો પણ ફેર કાંઈ પડ્યો? ફેર ન પડે બારોબાર જામા જ પાડવા છે. આ માંડવા કોકના, ગાટલા કોકના, રૂપિયા કોકના, ચા કોકને, ખાવાનું કોકનું, અને આમાં સાંટોય ન પડે. આ તો બારોબાર જામો નહીં. આ તમે ખર્ચો કરો છો ને બાપુ, મોજ અમે લૂંટીને વ્યાજ આવી છે. એવો ડાયરો બેઠો હતો, અમારું ચાર્જિંગ બાપુ 8 દી સુધી ન ઉતરે. અમે વર્ષા મેળી ગયા ત્યારે ડાયરો હતો બાપુ, મોજ આવી ગઈ. આનું ચાર્જિંગ અમને સડી જાય ને તમને નો આમાં ટપ્પા પડે તો બાપુ અમારો ને તમારો બેયનો દી નો ઉઠ્યો કહેવાય. એટલે સવારામ કહે છે કે મારા સદગુરુની કેવી કૃપા કે આજ આ દુનિયામાં મારા નામ દુનિયાના છેડા સુધી બાપુ બોલાય. એટલે એના ગુરુની વાત કરે છે. શું કહે છે? જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો ભાન. એ જેવો નિર્ભેના તો બાંધો રે એ મતમાં મારું જય હો મંડળું રે ઠરે જય હો. એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો. પદ પામી હું તો સદગુરુ જીવણે એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો. સદગુરુ દેવને એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો. પદમ ઘડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો. ચંદ્ર ભાણ જા ઉલટીને આવે તું ગગન મંડળમાં ચડી ગો. મહાપુરુષોએ દેહની જ વાત કરી છે, બહારની વાત જ નથી. બધી આપણા દેહની વાત છે. પછી બાપુ આનંદ કરવા હાટું ગમે એ વાત આપણે કરીએ. બાકી છે ને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને ઉઠકીને કોણ સાફ સુફ રાખે છે. એટલે કીધું કે ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાથ ઊંચા હશે. કોઈને કઈ હાથમાં આવતું નથી ને હળીએ સીડ્યા બધા.
આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય કોઈ રૂબરૂ વાત નથી કરી, અને કોઈ કરી હોય તો કો આમાંથી મેં ખટારો હાંક્યો ને 20 વર્ષ 22 વર્ષ આખી દુનિયા રખડી આવ્યું, કાંઈ છે નહીં રામ. અને એમાં આપણી આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે ને એવી તો આખી દુનિયામાં તમારે આંટો મારો 10 કિલોમીટર ન જાવ ને એક બાવો બેઠો હોય હરિહર હરિહરની આકલું મારે, ધર્મના વાવટા ફરકે, મફત રોટલા. અમે ઉજ્જૈનમાં ગયા ને એક ઓલો ગાઈડ હતો, ગાઈડ અમે લીધો તો બધું જોવા હતું. એ કે અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા હતા ના મહાકાળ ઓલો ભૈરવનું મંદિર ને આ મહાકાલેશ્વરનું મંદિર ને ફલાણું ઢોકળું હમણાં બધું દેખાડ્યું. મેં કહ્યું બધું છે પણ હરિહર નથી. તમને કે હરિહર એટલે શું? મેં કીધું મફત ખાવા દે ને હરિહર કહેવાય. તમને કે મફત તો કોઈ નહીં દેતું હોય. મેં કહું હાલ મારી હારે. તો કે કેટલા દે? મેં તું જીવતા હું. મને કે કેટલા જણા? મેં તારા બાયડી છોકરા લઈ લે હાલ, હું અહીંયા બુકિંગ કરાવી દઉં. ઈ માયનો નહીં, કારણ કે એમને કોઈ દીધું જ નથી કોઈને, એ ચાથી માને. ઈ ધરતી આપણી છે કચ્છ કાઠિયાવાડ. તમે જોવો તો ખરા, કાયા જેની કુબડી પડસંત જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. હે હમણાં રામદેવજી બાપુની વાણી કરીને, બાપુ આ પીરના પંજા છે, પંજા હરિહર હાલે છે ને એ પીરના પંજાથી હાલે. રૂપિયાના ઘર ફર્યા હોય ને નો હાલે. રામદેવજી બાપા જેનીમાં ક્યાં